તો ભાવનગરની મહુવા નગરપાલિકામાં ભાજપમાં આંતરિક જૂથવાદ જોવા મળ્યો છે। નગરપાલિકાનો આંતરિક વિવાદ હવે ચરમસીમા પર પહોંચ્યો છે। બે ગ્રુપ વચ્ચે વિવાદના કારણે મહુવા શહેરનો વિકાસ રૂંધાયો છે। આજે બજેટ મંજૂર નહીં થાય તો નગરપાલિકા સુપરસીટ થવાની પણ શક્યતા છે। સરકારે 22 એપ્રિલ સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો। ભાજપના જ 25 માંથી 19 સભ્યોએ બજેટનો વિરોધ કર્યો છે। વિકાસલક્ષી બજેટ સામે ભાજપના જ 19 કાઉન્સિલરોએ બળવો કર્યો હતો। કોઈ પણ ચર્ચા વિના બજેટ રજૂ કર્યું હોવાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો, જેમાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના બે ગ્રુપ વચ્ચે હવે આંતરિક વિવાદ પણ જોવા મળ્યો છે। તો હાલ વાત કરીએ કે ભાવનગરની મહુવા નગરપાલિકામાં ભાજપમાં આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે, જેમાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના બે ગ્રુપ વચ્ચે વિવાદ સર્જાયો છે। જેમાં ભાવનગરની મહુવા નગરપાલિકામાં ભાજપમાં આંતરિક જૂથવાદ સાથે વિવાદ ઉભો થયો છે। તો નગરપાલિકાનો આંતરિક વિવાદ હવે ચરમસીમા પર પહોંચ્યો છે। જેમાં વાત કરીએ કે બે ગ્રુપ વચ્ચે વિવાદના કારણે હવે મહુવા શહેરનો વિકાસ પણ રૂંધાયો હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। આજે બજેટ મંજૂર નહીં થાય તો નગરપાલિકા સુપરસીટ થવાની શક્યતા પણ સેવાઈ રહી છે। સરકારે 22 એપ્રિલ સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો। તો ભાજપના જ 25 માંથી 19 સભ્યોએ બજેટનો વિરોધ કર્યો છે અને વિકાસલક્ષી બજેટ સામે ભાજપના જ 19 કાઉન્સિલરોએ બળવો કર્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે। કોઈ પણ ચર્ચા વિના બજેટ રજૂ કર્યું હોવાના આક્ષેપ સાથે આ વિરોધ થતો જોવા મળ્યો છે। વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના બે ગ્રુપ વચ્ચે આંતરિક જૂથવાદ અને મોટો વિવાદ સર્જાયો હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે। વિવાદના કારણે શહેરનો વિકાસ પણ રૂંધાયો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। જેમાં બે ગ્રુપ વચ્ચેના વિવાદના વચ્ચે હવે શહેરનો વિકાસ પણ રૂંધાયો છે અને આ સાથે જ ભાજપમાં આંતરિક જૂથવાદ હવે ચરમસીમા પર પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। હવે આ વિવાદ ક્યારે શમશે તે પણ જોવાનું છે। સરકારે 22 એપ્રિલ સુધીમાં તો જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો, પરંતુ ભાજપના જ 25 માંથી 19 સભ્યોએ બજેટનો વિરોધ કરતા હવે આ વિખવાદ ઉભો થયો છે। વિકાસલક્ષી બજેટ સામે ભાજપના જ 19 કાઉન્સિલરોએ હવે બળવો કર્યો હોય તેવું જોવા મળ્યું। કોઈ પણ ચર્ચા વિના બજેટ રજૂ કર્યું હોવાના આક્ષેપ સાથે પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। નગરપાલિકાનો આંતરિક વિવાદ હવે ચરમસીમા પર પહોંચ્યો તો બે ગ્રુપ વચ્ચે વિવાદના કારણે મહુવા શહેરનો વિકાસ પણ હવે રૂંધાયેલો છે। આજે બજેટ મંજૂર નહીં થાય તો નગરપાલિકા સુપરસીટ થવાની પણ શક્યતા છે। સરકારે 22 એપ્રિલ સુધીમાં જવાબ રજૂ કરવા પણ આદેશ કર્યો હતો, જેમાં ભાજપના જ 25 માંથી 19 સભ્યોએ હવે બજેટનો વિરોધ કર્યો છે।